ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તેહી હોય નિશ્ચય શિવ પ્રસાદ તેહી હોય નમઃ શિવાય 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 પુત્રહીન કરે ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તેહી હોય દરેક જીવના મનની મનવાંછિત કામનાને પૂર્ણ કરે તો એ મહાદેવની કથા છે, શિવ કથા છે. કાંઈ પણ કામના કરી લેવાની છૂટ, મહાદેવ એની કામનાને પૂર્ણ કરે છે. હું તો એમ કહું કે આ મહાદેવની કથા પાસે ખરેખર આમાંથી માગવાનું તો એટલું જ છે. જરૂરિયાત કેટલી છે તો કે પરમાત્મા તે દીધું તો ઘણું આપ્યું છે ને સાહેબ, થોડા નથી ઘણું આપ્યું છે. આપણે આપ્યું છે ને એની તુલના જેની પાસે નથી ને એની સામે તુલના કરી લેવી એટલે પરમાત્માની બહુ કૃપા તમને દેખાય. જેની પાસે નથી એટલું આપણે પરમાત્માએ આપ્યું છે. અને જીવનમાં આનંદ જો પ્રાપ્ત કરવો હોય ને તો પરમાત્મા પાસે એટલું માંગવું કે હું કોઈને નડું નહીં ને એવી મને બુદ્ધિ દે, બસ. શ્રાવણ મહિનાના ઉપવાસ નો થાય ને તો હાલે, કોઈનો ઉપહાસ ન કરવો. ઉપવાસ ન કરવો તો કઈ વાંધો નહીં, કોઈનો ઉપહાસ ન કરવો. અને પરમાત્માની પાસે એટલું માંગવું હું કોઈ નડું નહીં ને એટલી મને બુદ્ધિ સારી આપવી. અને એવી પ્રાર્થના હું કામ કરવી? કારણ કે બાપ જિંદગી થોડી છે, સારું જીવન જીવી લેવાય. આમાં કોનાથી બગાડું હું તો કોનાથી બગાડું રે, મારે જીવવું થોડું ને હરે કોનાથી બગાડું, જીવવું થોડું ને મારે કોનાથી બગાડું તો કેનાથી બગાડું રે, જીવવું થોડું ને મારે કોનાથી બગાડું. બાપ ખૂબ સુંદર આયોજન લાખાભાઈ હમણાં જ મને કીધું છે કે અહીં આપણે નીચે બેસવાની વ્યવસ્થા રાખીને છે, એટલે ઘણા બુજુર્ગ માણસો છે એ નીચે બેસી નથી શકતા. એટલે એ કથા મંડપની બહાર જ્યાં ત્યાં દૂર બેઠા છે એ બધાને આજે કહીએ છીએ કે આવતીકાલથી જે લોકો નીચે નથી બેસી શકતા એના માટે ખુરશીની વ્યવસ્થા કરી છે. મારા બાપ કથા મંડપમાં બેસીને કથા સાંભળજો. હા, ન બેસી શકાય તો કઈ વાંધો નહીં, ખુરશી ઉપર બેસીને કથા સાંભળજો. પછી બહેનો પણ અત્યારે ઘણી બહેનો પણ નથી બેસી શકતી, પણ એ તો બહેનો બિચારી કઠણ થઈને બેઠી હોય, 3 કલાક નીચે બેસવું અઘરું પડે. એટલે જે માતાઓ બહેનો પણ નથી બેસી શકતી, જે વડીલો નથી બેસી શકતા, એના માટે આવતીકાલે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવશે. એકલા આવ્યા ને હે એકલા જાઉં, આ દુનિયા મુસાફિર ખાનું ભાઈ.
તો જીદને જગાડું રે જીવવું થોડું ને મારે કોનાથી બગાડું તો કોનાથી બગાડું રે મારે જીવવું થોડું ને મારે મારા બાપ અલ્પ આયુષ્ય થોડુંક આયુષ્ય છે એમાં આ જગતમાં બગાડીને હું જવું કોઈ આરે થોડી જિંદગી છે સારું જીવી લેવાય મારા બાપ સારું જીવી લેવાય અને આ તો થોડોક હવે સમય એવો આવ્યો છે બાકી આખા ગામની અંદર એક કુટુંબ ભાવ પેલા હતો એક ઘરનો કુટુંબ ભાવ આજ થોડીક કળિયુગ એવી અસર કરી છે થોડા વિરોધ વાંધા પણ મારા બાપ થોડી જિંદગી છે સારું જીવીને વહી જવાય ક્યાંય બીજે સ્વર્ગ નથી આ ગામને આપણા ઘરને આ સ્વર્ગ બનાવી લેવાય મળી લેવાય સંપત્તિ જીવી લેવાય અને આ મહાદેવની કથાનું શ્રવણ કર્યા પછી કમસે કમ હું તો એમ કહું કે જીવનમાં કોઈ સામે ખતરાગ હોય ને તો એ ખતરાગને જવા દેજો મારા બાપ થોડુંક મોટું મન રાખીને ખતરાગને કાઢી નાખજો પછી સમાજની જ વાત નથી કરતો ઘરની અંદર સાસુ ને વહુ ને ખતરાગ હોય દેરાણી જેઠાણી ને ખતરાગ હોય નણંદ અને ભાભી ને ખતરાગ હોય પડોશી ને ખતરાગ હોય બે હાથ જોડીને પ્રાર્થના કરું છું થોડીક જિંદગી છે સારી રીતે જીવી લેવાની છે મહાદેવની કથામાં આવ્યા તો કમસે કમ એટલું ત્યાગ કરી દેવાનું છે કે હું કોઈ પ્રત્યે ભાવ નહીં રાખું હું બગાડીને જીવવું સારું જીવી લેનો મારા બાપ અને એક દિવસ સંકલ્પ પણ કરીને જેના અમે નથી બોલતા એને ઘરે જઈને બોલાવજો ને તમારા આત્મામાંથી તમને કેવી આનંદની અનુભૂતિ થાય ને કાલે આવીને મને કમસે કમ જાહેરમાં નહીં તો પછી મળીને કહેજો કે બાપુ મને કેવો આનંદ થયો છે જતું કરવામાં બહુ આનંદ પ્રાપ્ત થાય છે કોણ છે વેરીને કોણ વાલું એ આજ આવ્યા ને કાલે જવાનું કોણ છે વેરીને કોણ વાલું આજ આવ્યા ને કાલે જાવું સાર છે શંખમાં વાલા એ શંખ નહીં વગાડું જીવવું થોડું ને મારે કેનાથી બગાડું તો કેનાથી બગાડું મારે જીવવું થોડું ને આમાં કેનાથી બગાડું જીવવું થોડું ને મારે કેનાથી બગાડવું થોડીક જિંદગી છે બાપ આજે મનુષ્ય દેહ મળ્યો ને એ તો આજે પંછી પરદેશી મુસાફિર ફરતો ફરતું જે આ જીવ આવ્યો છે ને ઘડીક વિહામો લેવા આવ્યો જાજી ઘડી અહીં ટકવાનું નથી અને એક વડલાની ડાયરે બહેન ત્યાં કેના રે બગાડવું તારે ઉડી જવાનું છે ને એને ઉડી જવાનું છે અહીં કોઈ રહેવાનું નથી આ સંસાર રૂપી વડલામાં બધા એક દી ઉડી જવાનું છે આ તો પંખીડાનો મેળો છે તો કેનાથી બગાડવું અને હું તો એમ કહું કે જેવો સ્વર્ગમાં આનંદ ન થાય ને એવો આનંદ પ્રાપ્ત થાય જો અહીં જીવતા આવડે તો સ્વર્ગમાં આવી મજા નથી પેલી વસ્તુ તો સ્વર્ગમાં આવો સત્સંગ ને કથા નથી આ મૃત્યુ લોકમાં છે આ સત્સંગ અને આ કથા સ્વર્ગમાં નથી અને એના પુરાવા રૂપે પરીક્ષિત રાજાને જ્યારે સુખદેવજી કથાનું શ્રવણ કરાવે છે
ત્યારે સ્વર્ગમાંથી ઇન્દ્ર આદિ દેવતાઓ આવ્યા છે અને આવીને કીધું કે હે પરીક્ષિત રાજા, તમને 7મી દિવસે સર્પદંશ થવાથી મૃત્યુનું જે શ્રાપ છે ને, તો કે હા, અમે અમૃત લઈને આવ્યા, આ અમૃતનું પાન કરી જાઓ, સર્પનો દંશ થાય તો તમારું મૃત્યુ ન થાય. બદલામાં તો કે બદલામાં કથાનું ફળ અમને આપી દો, સત્સંગ અમને આપી દો. પરીક્ષિત રાજા કે આવો સસ્તો સોદો આપણે કરવો નથી કાંઈ. આ સત્સંગનો, આ કથાનો મહિમા છે, આ ન્યા નથી. તો અહીં મળે છે તો અહીં સારું જીવી લ્યો ને. અને તેમ કે ન્યા મજા આવતી, કઈ મજા નથી હો. હા, સાચું સ્વર્ગ જાય છે. સ્વર્ગો યહાં નરકો યહાં ઈશ્કે શિવા જાના કહા. અહીંયા સ્વર્ગ, અહીંયા જ નરક. બહાર ગોતવાની વાતો નથી. અહીં જીવતા આવડે તો સ્વર્ગ તો અહીં છે, અને જીવતા ન આવડે તો અહીંયા જ નરક છે. સાચી વસ્તુ તો જીવવાની કળા, અને એ જીવવાની કળા જો પ્રાપ્ત કરવી હોય, એ જીવવાની શૈલીને પ્રાપ્ત કરવી હોય, એનાથી આગળ કહું કે એ વિવેકને જો જાણવું હોય તો મહાદેવની કથામાં આવવું પડે. કારણ કે આ જગતમાં મારા મહાદેવ જેવો વિવેકી જગતમાં કોઈ દેવ નથી. વિવેક શીખવો હોય ને તો ભગવાન શિવ પાસે. આપણે ઘણી વખત ઘણાને એમ કહે ભાઈ જતું, તો કે આ સમજતો નથી, શું કરું? આપણે એમ કહીએ, પણ ઈ ન સમજતો, તું સમજી જા. ખાલી સમજતો જ નથી. તને તો સમજતા આવડે કે નહીં? તું તો સમજુ છે ને, એ નથી સમજતો. ઘણી વખત હું ઘણાને કહેતો હોય કે ભાઈ માથાકૂટ ન કર, તો કે બાપુ આ સમજતો નથી, પણ તું તો સમજે ને. હાલ પાછો વળી જાય. આપણા ઘરમાં તો કઈ સમસ્યા ન હોય. મહાદેવના ઘરમાં જાવ, કેવડી તકલીફ છે, મોટી તકલીફ છે. અને હું તો એમ કહું શિવ મંદિરમાં જાવ ને, આંખું ખોલીને દર્શન કરજો, બંધ ન કરતા. મહાદેવના મંદિરમાં જઈને આંખો ખોલીને દર્શન કરવા, બંધ ન કરી જાવે. ઘણા તો મંદિરમાં પગથિયા ચડતો હોય બંધ કરે, તું પડે ઠેબા લાયક છે. અહીં મહાદેવનું દીદાર કરવાનું છે, એને બદલે તું ત્યાં આંખો બંધ કર, બહાર નીકળીને આંખો ખોલે. હવે તમે શું જોવું? ત્યાંથી તું બારો નીકળી ગયો. મહાદેવના મંદિરમાં ઝાંખી કરો ને, કોક દીક જોવ ને, તો આપણા જીવનની સમસ્યાઓ મટી જાય. વિચાર તો કરો, મંદિરમાં જાવ તો એકબીજાના વિરોધાભાસી એણીએ બધું રાખ્યું છે. મહાદેવના મંદિરમાં જાવ ને તો મહાદેવજી પોઠીઓ રાખીને બેઠા, માતાજી સિંહ રાખીને, બેયને મેળ નથી, તોય સિંહ ને પોઠીઓ. વિચાર તો કરો. એક ડણક મારે તો પોઠીઓ ઉભો રહે. એનાથી આગળ વાત કરો. ગણપતિનું વાહન ઉંદર, કાર્તિક સ્વામીનું મોર, મહાદેવના ગળામાં હરફ. આ બધા વિરોધાભાસી છે. અને 8, 9 કે 10 ફૂટના મંદિરમાં રહેતા હોય અને તોય શાંતિથી રહે, તો આપણે કમસે કમ આવું તો નથી જ માથાકૂટ છે. ખેર વાત તો એટલી છે, તમે સમજો છો, જતું કરવાની ભાવના રાખો. હું લઈને આવ્યા, હું લઈને જવાના, આ તો મુસાફિર ખાનું છે, ઘડીક પૂરતું છે મુસાફિર ખાનું. બાપ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે, જીવનમાં આવી ઘણી સમસ્યા હોય તો એ સમસ્યાનું સમાધાન મહાદેવની કથા સાંભળીને લઈ લેવું, જતું કરવાની ભાવના રાખવી. અને આ જગતનો જે મેળો છે, પરમાત્માએ આવી સુંદર મનુષ્ય દેહ આપ્યો, એવા સુંદર વર્ણમાં જન્મ મળ્યો છે, અને એવો અવસર મળ્યો છે તો જગતમાં મળી લેવું, થોડું લડી લેવું.
થોડું રડી લેવું અને થોડું મળી લેવું. આવો અવસર વારંવાર નહીં આવે. વાત એ કરું છું કે જ્યાં સુધી મહાદેવની કથા, શિવ કથાનો ઉદય નથી થયો ને ત્યાં સુધી આ જગતની અંદર શાસ્ત્ર પરંપરા પરસ્પર વિવાદ કરશે. કારણ કે મૂળ જ્ઞાન નથી થયું ને ત્યાં સુધી વિવાદો થાય. મૂળ જ્ઞાન થઈ ને એટલે વિવાદ મટી જાય આપમેળે. મહાદેવની કથાનો ઉદય ન થાય ને ત્યાં સુધી અનેક પ્રકારના શાસ્ત્ર પણ વિવાદ કરતા હોય છે. જ્યાં સુધી શિવ મહાપુરાણનો આ જગતમાં ઉદય ન થાય ત્યાં સુધી આ જગતના જે સર્વ મંત્રો છે ને એ વિવાદ કરે હમ. કારણ કે મૂળ મંત્રનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આ બધા વિવાદો થાય છે. તો બાપ મહાદેવની કથાનો આશ્રય કરી અને વિવાદોના મૂળને ઉખેડી નાખી. આપણે 1 મહિનો છે આ નેદની દવા ચાલુ જ રહેવાની છે. ખૂટશે નહીં 1 મહિનો, એટલો આપણી પાસે સ્ટોક છે દવાનો. એટલું સુંદર મનુષ્ય દેહ મળ્યો ને એમાં મારું કહેવાનું છે કે વિષયો રૂપી નેદ હોય છે, ક્રોધ રૂપી નેદ હોય છે, કામ રૂપી નેદ હોય છે. આ કામ કરવા જેવો વરાપી હારી છે ત્રિહદીની. અને એક સાધુ છું નું હૃદયથી એમ થાય કે આ જીવનું કલ્યાણ થાય. આ ક્ષેત્ર ઇદમ શરીર, એવું શરીર મનુષ્ય દેહ રૂપ જેવું શરીર મળ્યું છે, આવું સારું ક્ષેત્ર મળ્યું છે, આવું સારું ખેતર છે, અને એમાં બાબરું આવીને બેઠા. દેહ મનુષ્યનો મળ્યો છે, આવું સારું ખેતર મળ્યું છે, ઇદમ ક્ષેત્ર. આ શરીર એ ખેતર છે, એમાં મારા બાપ કુભાવના રૂપી બાવળ ન ભાઈ સત્સંગ રૂપી ચંદનના વૃક્ષો વાવીના જીવનની અંદર શીતળ બનાવી લેવાય જીવનને. બસ એટલા માટે કહું છું કે નબળું વાવેતર હોય ને તો આપણે તો રાપ મારી દેવી એમાં. આ જીવનને શીતળતા પ્રાપ્ત થાય. એનાથી વિશેષ કહું ને, મરવા સમયે આનંદ થાય, હસતો હસતો જીવ વયો જાય, બસ મારું જીવન મેં સાર્થક કરી લીધું, એટલી ભૂમિકા સુધરી જાય ને એટલે આપણા માટે બસ ઘણું છે. બસ એટલું કઈ આજની કથાને વિરામ આપું. આવતીકાલે સોમવાર છે, તો આવતીકાલે જેને જેને દીપમાન રુદ્રી કરવી છે અહીંયા સિદ્ધેશ્વર મહાદેવે અહીં નોંધ કરાવી દેશો. એનાથી વિશેષ કાલે નેભાભાઈ તરફથી બટુક ભોજન અને મહાપ્રસાદનું પણ આયોજન છે. તો આવતીકાલે પહેલો સોમવાર છે, તો આજની કથાને વિરામ આપીએ. એની પૂર્વે ચંદ મિનિટો માટે મહાદેવના નામ સ્મરણ કરી આજની કથાને વિરામ આપીએ. ये ताली पाड़ीने शिव नाम बोलजो रे, 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 ये वायंतर ना बोलदा बोलजो रे, वायंतर ना बोलदा बोलजो रे, ये वायंतर ना बोलदा बोलजो रे, ये वायंतर ना बोलदा बोलजो रे, ताली पाड़ीने शिव नाम बोलजो रे, ताली पाड़ीने शिव नाम बोलजो रे. મહાદેવનું નામ સ્મરણ થઈ રહ્યું છે મારા બાપ. ભાવ અને પ્રેમથી બધા જ ભગવાન શિવ ધૂન કરશું. હરે શિવ ભોળા સદા शिव भोला, हर शिव भोला, सदा शिव भोला, હરે તમને प्रभुति न भोला,
ઘોડા હાર તમને ચાલે ભભૂતિના ઘોડા સદા શિવ ભોળા હરે શિવ ભોળા સદા શિવ ભોળા હાર શિવ ભોળા સદા શિવ ભોળા હરે તમને પૂજવાને રામચંદ્ર આવે હાર તમને પૂજવાને રામચંદ્ર આવે હરે તમને સીતાજી ફૂલડે વધાવે સદા શિવ ભોળા એ હાર તમને સીતાજી ફૂલ રે વધાવે સદા શિવ ભોળા કૈલાસ નો નાથ મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી કૈલાસ નો નાથ મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડે મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડે મારા વાલા. એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે કૈલાસ નો નાથ મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી રે કૈલાસ નો નાથ મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી રે હે મહાદેવ હે ભોળાનાથ કૈલાસ નો નાથ મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી રે કૈલાસ નો નાથ મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા 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 એને મને માયા લગાડી એને મને માયા લગાડી અમર મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી રે અમર મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી એને મને માયા લગાડી મારા વાલા 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 એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી કૈલાસ નો નાથ મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી રે કૈલાસ નો નાથ મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી એને મને માયા લગાડી એને મને માયા લગાડી ઓમ સિદ્ધેશ્વર મહાદેવ કી જય રામેશ્વર મહાદેવ કી જય નીલકંઠ મહાદેવ કી જય માધવરાય ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય બાલકૃષ્ણ લાલ લાલ કી જય રામદેવજી મહારાજ રાજ કી જય सत्य सनातन धर्म की जय अपने अपने माता माता पिता पिता की जय सदगुरु भगवान भगवान की जय मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि
पीड़ित कर्म बंधने सौराष्ट्रे सोमनाथं च शैले मल्लिकार्जुनं पूजनीयं महाकाल ओमकार ममलेश्वरं परर्याव्रेजनाथं गिनां भीमशंकरं शैतबंधु तु रामेश्वर नागेश्वर दारुकावने वाराणसी विश्वेश त्र्यंबके गौतमी तटे हिमालय केदार दुष्मे शिवालये एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठेन सप्त जन्म कृत पाप स्मरणेन विनश्यति ओम त्र्यंबकं यजामहे सुगंधि पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षयमामृतम् सत्य की जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो नमः पार्वती पति हर हर महादेव हर गंगे हर नर्मदे हर जटाशंकरे हर 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 महादेव। આરતીના થાળની તૈયારી કરીએ પણ એની પૂર્વે એક જાહેરાત કે આવતીકાલે નેભાભાઈ તરફથી એવું આમંત્રણ છે કે આવતીકાલે કથામાં આવેલ કોઈ પણ વ્યક્તિએ મહાપ્રસાદ લીધા વિના જવાન નથી. જેમ બને એમ વધારે ને વધારે માણસોને પણ કથામાં લઈ આવજો. કાલે સોમવાર છે, મહાદેવની આરતીનું પણ દર્શન થાય અને મહાપ્રસાદ અને કથા ભજન ભોજન ભક્તિ બધું ભેળું છે. તો બાપ એનો એવો હૃદયસ્થ ભાવ છે કે જેમ બને એમ વધારે માણસો પ્રસાદ લે. અને હું તો એમ તો પરમ ભાગ્યશાળી હોય કે જે વ્યક્તિ આવો લાભ લે. કારણ કે હગાને જમાડીએ નહીં તો હાટે પાટે હોય, પણ આવો અવસર વારંવાર ન મળે. અહીં કોઈને ત્યાં નથી પાછી જમવા જવાની આશા, અને આવો લાભ લે. અને એનાથી વિશેષ એ છે કે ભગવાન શિવનો પ્રસાદ જે લઈને એ પરમ ભાગ્યશાળી છે. મહાદેવનો પ્રસાદ લેવાની જે જીવ આશા કરે કે મારે કાલે પ્રસાદ લેવો, એ જ સમયે એના 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય એવું મહાદેવ શિવ પુરાણમાં વર્ણન છે. આશા કરો મહાદેવના પ્રસાદ લેવાની, જે આશા કરે ને એના 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. તો પ્રસાદ લે એનો મહિમા કેટલો હોય. એટલે ભાવ અને પ્રેમથી આવતીકાલે પ્રસાદ લેજો. આરતીના થાળ પ્રસન્નભાઈ પ્રગટાવજો. આજે આરતી આપણે હતાપર મઠથી ભુવા હતા આવ્યા છે, તો અમરાતાને કહીશ કે અમરાતા આરતી ઉતારે. અને એક આરતી નીચે ભાઈઓ છે, કાલે જે આરતીમાં નથી એ ભાઈઓ આજે આવી જશે. એક ત્રાસ નીચે આવશું, ભાઈઓ આપશે. આવતીકાલે બહેનોને આવતીકાલે આરતીમાં બોલાવશું. આજે તો આવી જશો ભાઈઓ, ઝડપથી આવી જાઓ આરતી માટે. જેણીએ કાલ નથી લાભ લીધો એ આજે આવી જાઓ, ઉભા થઈ જાઓ. કોઈ પણ આરતીનો લાભ લઈ શકે છે. અને અમરાતાને ઉપર આવી જજો, અહીંયા જ આવી જાઓ. સાથે અમારે પાટા ગામના બાપુ છે, એમને પણ કહીશ તમે પણ આરતી માટે આવી જજો. એક અમારે કોટેશ્વર મહાદેવના મહંત છે, એને પણ કહીશ કે આજ ભગવાનના વાંગમય સ્વરૂપની આરતીનો લાભ લ્યો. ભુવાતાની હારે આવો, કઈ વાંધો નહીં. આરતી થઈ ગયા પછી પ્રસાદ લીધા વિના કોઈ જતા નહીં. પ્રસાદ લઈને જશો. અમરાતાને કહીશ કઈ ઉપર આવી જાઓ. આ બાજુ હમણાં એક થાળ નીચે આપી દો કરશનભાઈ, અને એક થાળ અહીં હોવાતા અને ઉપર જ છે એટલે ઉપર સ્ટેજ ઉપર આપી દો. હા આવો સાથે બાપુ આવી જાઓ. હા આરતી કરું શિવજી મહારાજની. હર 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 મહાદેવ. આરતી કરો શિવજી મહારાજની. હર 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 મહાદેવ. મારા મન મંદિર પધરાવો, મારા મન મંદિર પધરાવો. સુંદર સુખડા લેવા વાલા, સુંદર સુખડા લેવા. આરતી કરો શિવજી
શિવજી મહારાજની હર 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 મહાદેવ પાર્વતીને સંગમાં લાવજો પાર્વતીને સંગમાં લાવજો સંગમાં ગણપતિ દેવા વાલા સંગમાં ગણપતિ દેવા આરતી કરું શિવજી મહારાજની હર 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 મહાદેવ ગિરી તમારા ગુણ લાગાવે ગિરી તમારા ગુણ લાગાવે આવો ને દર્શન દેવા દર્શન દેવા આરતી કરો શિવજી મહારાજની હર 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 મહાદેવ પૂર્ણ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદ્વેદ્રહારમ સદા વશયિતમ હૃદયારવિંદે ભવભવાની શరణં નમામિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વ સાધિકે શરણ્યકમ કે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો યાની કાની પાપાની જન્માની પ્રથમાની પદે પદે આર્તિકમ સમર્પયામિ આરતીને પાણી ધરાવડી એક વ્યક્તિ આપી દો આરતી આપી દો પછી બધા આરતી દઈ લ્યો એક થાળ બહેનોમાં મોકલી દો એક થાળ પુરુષોમાં મૂકી લ્યો અને અમારા ગઢવીને રાજુભાઈને કહીશ કે ભગવાનનો થાળ બોલો અને મહાદેવનો પ્રસાદ વિતરણ શરૂ કરી દો મારે ઘેર જમવા પધારો મહાદેવજી કૈલાસમાં મારે ઘેર જમવા પધારો મહાદેવજી કૈલાસ કૈલાસ વાલે બાબા કૈલાસ વાલે કૈલાસ વાલે બાબા કૈલાસ જેને પણ વાલે વ્યાસપીઠ સુધી પ્રણામ કરવા માટે આવવું છે એ આવી શકશે મહાદેવજી કૈલાસ વાલે મારે ઘેર જમવા પધારો મહાદેવજી કૈલાસ વાલે પ્રસાદનો પણ વિતરણ શરૂ કરી દો એક ભાઈ પુરુષમાં એક બહેનોમાં થાળ મોકલી દો સ્વાગતમાં પ્રભુ પુષ્પની માળા સ્વાગતમાં પ્રભુ પુષ્પની માળા એવા રૂપાળા કોઈ થા છે રૂપાળા ગુલાબ રૂપાળા પૂછા છે એવા ગુલાબ રૂપાળા તેરો તો આનંદ થાય મહાદેવજી કૈલાસ વાલે કેવો તો આનંદ થાવે મહાદેવજી કૈલાસ વાલે મારે ઘેર જમવા પધારો મહાદેવજી કૈલાસ વાલે કૈલાસ વાલે બાબા કૈલાસ વાલે કૈલાસ વાલે બાબા કૈલાસ વાલે મારે ઘેર જમવા પધારો મહાદેવજી કૈલાસ વાલે મારે ઘેર જમવા પધારો મહાદેવજી કૈલાસ વાલે હે મહાદેવ
સુનાના બાજુ ઠઠડાય રે સોનાના વાલા બાજોટ ધરાવ્યા વાત રે વાતના ભોજન પીરસાવ્યા વાત રે વાતના ભોજન પીરસાવ્યા આરોગ્યાનંદ આનંદ થાય મહાદેવજી કૈલાસ આરોગ્યાનંદ ગાવે મહાદેવજી કૈલાસ વાલે